કેશોદ ચાર ચોક રેલવે ટ્રેક વિસ્તારના દુકાનદારોની મુશ્કેલીમાં વધારો. દુકાન સામે આડેધડ પાર્કિંગથી વેપારીઓ પરેશાન. આવક જાવકનો રસ્તો પણ બંધ થતો હોવાનો આક્ષેપ. કેશોદના ચાર ચોક અંડરબ્રિજ નજીક રેલવે ટ્રેક વિસ્તારમાં આવેલી દુકાનોના વેપારીઓ હાલ પાર્કિંગની સમસ્યાથી ભારે પરેશાન બન્યા છે. દુકાનો માટે ફાળવવામાં આવેલી જગ્યામાં વાહન ચાલકો દ્વારા દિવસભર ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવતા હોવાના વેપારીઓ આક્ષેપ કર્યા, જેના કારણે દુકાનમાં આવન જાવન માટેનો રસ્તો પણ ઘણીવાર બંધ થઈ જતો હોવાની ફરિયાદ ઉઠી છે. વેપારીઓના જણાવ્યા મુજબ વાહન ચાલકોને વાહન હટાવવા માટે કહેવામાં આવે ત્યારે લોકો બોલાચાલી પર ઉતરી આવતા હોવાના કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મામલે આજે તમામ વેપારીઓ મીડિયા સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી. વેપારીઓ દ્વારા કેશોદ પોલીસને ચાર ચોક વિસ્તારમાં થતા ટ્રાફિક અને આડેધડ પાર્કિંગના મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા ખાસ વિનંતી કરવામાં આવી છે. સાથે જ ચોમાસા દરમિયાન બંને તરફના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાતી હોવાના કારણે કેશોદ નગરપાલિકા દ્વારા પણ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વેપારીઓએ માંગણી કરી છે. ભરત ઓટોમોબાઇલ્સ ચાર ચોક અંડરબ્રિજમાં મારી દુકાન આવેલી છે અને અન્ય મારી સાથે ઉભેલા દરેક મિત્રોના જુદા વેપારની દુકાન આવેલી છે. 4 વર્ષના અથાગ મહેનત પછી અંડરબ્રિજનું કામકાજ કમ્પ્લીટ થયેલ છે. અમને લોકોને અહીંયા જગ્યા આપેલી હતી પાર્કિંગ માટે અમારા દુકાન પૂરતી, તો મન ફાવે એમ બહારના લોકો, બેંકનો સ્ટાફ, કોઈ અધિકારીઓ કાયમી માટે એટલું બધું પાર્કિંગ કરી જાય છે કે અમારા કસ્ટમરને ગાડી રાખવાનો કે આવવા જવાનો જરાય જગ્યાનો વિકલ્પ મળતો નથી. અમે લોકો એમને કહીએ તો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે. દરેક બાજુ ચાર ચોકની બાજુમાં અને આ બાજુ ફાટક પાસે એટલું બધું પાર્કિંગ દફતરરૂપ થાય છે કે કોઈ વેપારી ધંધો કરી શકતા નથી. તો આના માટે યોગ્ય જવાબદારી સાથે તાત્કાલિક પગલાં લેવા અમારા બધા મિત્રોની નમ્ર વિનંતી છે, જેની અંદર પોલીસ ખાતું, અધિકારીઓ, અમલદારો જેને જે કરવું પડે એ કરે. અને આ અંડરબ્રિજ બનાવ્યા પછી ઉપરની સાઈડમાં પાણી પણ એટલું બધું ભરાઈ જાય છે, તો એના નિકાલ માટે પણ કરવું ખાસ જરૂરી છે એવી અમારી નમ્ર વિનંતી સાથે અરજ છે. વંદે માતરમ. ભારત માતા કી જય. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.